આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો. અમે વઢવાણ તાલુકામાંથી આવીએ છીએ અને અત્યારે અમે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમારા બહેનો આવેલા છે. આ અગાઉ અમે 12 તારીખે પણ આવેદનપત્ર આપેલું હતું સરકારશ્રીને, તો પછી એમનો કંઈ અમને નિર્ણય નહીં આવતા અમે 3જી તારીખે પણ આવેદનપત્ર આપેલ છે કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ. છતાં પણ અમે 3જી તારીખે આવેદનપત્ર આપ્યું હતું કે અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરશું. અમે ઓફલાઈન તો કેન્દ્ર ચાલુ રાખશું જ, બાળકોને નાસ્તો તો આપશું જ, કેમ કે બાળકોની અમને ચિંતા છે. પણ હજી અમે ત્યારે પણ કીધું હતું કે અમે ઓફલાઈન કેન્દ્ર અમે 16 તારીખ સુધી ચાલુ રાખશું અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ. છતાં પણ આમાં અમારા ગ્રુપમાં ઘણા બધા જિલ્લામાં બહેનોનું એવું કહેવું છે કે સુપરવાઇઝર દ્વારા, CDPO દ્વારા કે PO દ્વારા એ લોકોને બહુ જ ધમકાવવામાં આવે છે અને અમારા બહેનોનું મનોબળ તોડવા માગે છે. અને એ વાત PO મેડમની પણ સાચી છે કે ગમે તે અધિકારીઓ એમને ગાંધીનગરથી પ્રેશર હોય એટલે એ લોકો તો અમને દબાવવાના છે જ. એટલે અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે જો તમને બાળકોની ચિંતા હોય તો અમારો પગાર વધારો તાત્કાલિક કરો અને જે અમારું જે ઇન્સેન્ટિવ છે પૂરું કરો. અમારું સરકારશ્રીને કહેવું છે અમે 5 તારીખથી હડતાલ ઉપર ઓનલાઈન કામગીરી બંધ છે, ઓફલાઈન તો ચાલુ જ છે, કેન્દ્ર પણ ચાલુ છે, બાળકોને પોષણ આપવાનું પણ ચાલુ છે, બરાબર. પણ અમે ઓનલાઈન કામગીરી બંધ કરી છે. સરકારે હાઈકોર્ટમાંથી અમારો ચુકાદો આવેલો છે કે એ લોકોને લઘુત્તમ વેતન ચૂકવો, પણ હજુ સુધી સરકારશ્રી એ વિશે કાંઈ વિચારતી નથી. અમને એવું હતું કે 8 માર્ચે અમારું કંઈક આવશે અને અમારા પગાર વધારાની જાહેરાત કરશે. અમને સરકાર તરફ આશા હતી, પણ એ આશા આજે ઠગારી નીવડી છે. એટલે અમે અત્યારે આ બધા બહેનો ભેગા થયા છીએ અને ઉગ્ર આંદોલન કરીશું. એમ અમારો પગાર નહીં વધારવામાં આવે, અમને મોબાઈલ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી પણ બંધ રાખીશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.